દેશી જુગાડ ઓઇલ કરવાનો ખેડૂત માટે બહુ કામ આવે એવી વસ્તુ છે. આપણે આ સોડા પીવાની આવે ને એની બોટલમાંથી ને આપણે હોલ કરીને એમાં નાખી દેવાની દંડી, પછી ફેવિકોલ લગાવી દેવાનું ફરતી કોલ. આ રીતે ફરતી કોલ લગાવી દેવાનું, પછી માથે પાવડર વેરતું જવાનું એટલે મજબૂતી આવતી જાય. મોઢે લગાવવાનું પાવડર, ધોરું થવાનું આવે ને પાવડર જ લગાવવાનો. પછી એવી રીતનું થોડું થોડું હમું કરી લેવાનું, દંડીની બાજુમાં પાવડર લઈ લેવાનો ને ફરીથી આવી રીતે થોડી થોડી નાખતું રહેવાનું ફેવિકિક. પછી પાછું થોડું થોડું હમું કરતું રહેવાનું એટલે મજબૂતી આવી જાય એવી મસ્તીની, કોઈ દિવસ વાંધો જ ન આવે. પછી આ અંદરની સાઈડ થોડું થોડું નાખી દેવાનું ફેવિકિક. પાવડર પહેલાં જ નાખી દીધો છે અંદર અને ફેવિકિક નાખવાની છે હવે, એટલે નાખી દઈ થોડી થોડી. આવી રીતનું નાખતું રહેવાનું થોડું થોડું. પછી થોડુંક હમું કરી નાખવાનું એટલે થઈ જાય રેડી. પાછી થોડીક નાખી દેવાની એટલે મજબૂતી આવી જાય. બરોબર. થોડીક હાંઠીકી ભરાવેલી રાખવાની અંદર, આપણે જે નળી નાખી હોય ને એમાં, એટલે આ ફેવિકિક અંદર જાય નહીં. બરોબર. પછી કાઢી લઈ તો હાલે એને, એટલે હોલ બુરાય નહીં. બરોબર. થઈ ગયું રેડી. ઢાંકણું ચડાવી દીધું. પછી એમાં ઓઇલ ભરી લેવાનું, બરેલું આપણે તો વાપરીએ ભાઈ. ઓઇલ કરવામાં બીજું શું હોય એમાં, એવું નવું તો વાપરવાનું ન હોય. આ રીતની ભરી લેવાની ફૂલ એની મને. આ ટોટી ચડાવી દીધી માથે. પછી આ રીતનું કરી નાખવાનું ઓઇલ. ગમે ત્યાં હાલે ભાઈ, હાકેડમાં વહી જાય. બરોબર. અને આ તૂટવાની બહુ બીક નહીં. આ લીકેજ બીકેજ કાંઈ થતું નથી, જોઈ લ્યો જરાય. આ રીતનું ચડાવી દેવાનું. થઈ ગયું રેડી કામ.